કર્ણાટકની ત્રણ લડાઈઓ. ફ્રાન્સિસીઓ અને અંગ્રેજો એ યુરોપના સક્ષમ પ્રતિસ્પર્ધીઓ હતા કે જેમના વિશ્વમાં અનેક જગ્યાએ સંસ્થાનો ફેલાયેલા હતા. સ્વાભાવિક રીતે ભારતમાં પણ તેઓ પ્રતિસ્પર્ધીઓ હતા, એક વ્યાપારિક પ્રતિસ્પર્ધીઓ. સ્વાભાવિક રીતે એમના સંસ્થાનો વચ્ચે ઘણી વખત છાપામાર લડાઈઓ થતી હતી. યુરોપમાં અથવા તો વિશ્વમાં બીજે કોઈ સ્થળે ફ્રાન્સિસીઓ અને અંગ્રેજો વચ્ચે કંઈ પણ વિખવાદ થાય તો સ્વાભાવિકપણે ભારતમાં પણ તેનો પ્રત્યાઘાત પડતો હતો અને આ બંને કંપનીઓ વચ્ચે યુદ્ધ શરૂ થઈ જતું હતું. કર્ણાટકની ત્રણ લડાઈઓ એટલા માટે પણ મહત્વની છે કે ભારતમાં જે પણ યુરોપીય કંપનીઓ વ્યાપાર કરવા આવી હતી અને જેમણે રાજકીય પ્રભુત્વ સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો હતો તેમાં અંગ્રેજો અને ફ્રાન્સિસીઓ બંને ખૂબ જ મજબૂત હતા અને આ બે કંપનીઓ વચ્ચે એક નિર્ણાયક યુદ્ધ થવું જરૂરી હતું અને આ કંપનીઓએ કર્ણાટકની ત્રણ લડાઈઓમાં પોતાનું રાજકીય પ્રભુત્વ ભારતમાં સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો. હવે વિગતવાર કર્ણાટકની ત્રણ લડાઈઓના કારણો, પરિણામો અને તે દરમિયાન જે ઘટનાઓ બની હતી તેનો વિગતવાર પરિચય મેળવીએ. આપણે જાણીએ છીએ કે 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ ભારતમાં મુગલ સત્તા નબળી પડી હતી. તે સમયે ભારતનો આંતરિક વહીવટ ખોરવાયો હતો. ભારતમાં જે પણ વિદેશી કંપનીઓ વ્યાપાર કરવા આવી હતી તેની સુરક્ષાની જવાબદારી મુગલ સામ્રાજ્યને હતી. એટલે કે મુગલ સામ્રાજ્ય વતી જે તે પ્રાંતના સુબેદારો જ કંપનીની સુરક્ષા માટે જવાબદાર હતા. હવે જોઈએ તો મુગલ સામ્રાજ્યનું પતન થયું, કેન્દ્રીય સત્તા નબળી પડી અને જે સુબેદારો હતા તેઓ પણ કંપનીની સુરક્ષા કરવામાં અસફળ રહ્યા હતા. હવે કંપનીએ પોતાની સુરક્ષાનો ભાર જે હતો એ પોતાને જ માથે લઈ લીધો અને હવે જે નબળા વહીવટદારો હતા, નબળા સુબેદારો હતા, તેમની પાસેથી વધારેમાં વધારે વ્યાપારિક લાભ મળે તેવા પ્રયત્નો કરવા લાગ્યા. સ્વાભાવિક રીતે આ વ્યાપારિક લાભ તેમની રાજકીય વગ વધે તો જ તેમને પ્રાપ્ત થાય તેમ હતો. સ્વાભાવિક રીતે ભારતમાં બને તેટલો સસ્તો માલ ખરીદવો અને યુરોપમાં તેને ઊંચી કિંમતે વેચવો તે જ આ યુરોપીય કંપનીનું કામ હતું અને એના માટે તેઓએ ભારતમાં રાજકીય પ્રભુત્વ સ્થાપિત કરવા માટે પ્રયત્નો કરવા લાગ્યા અને ભારતના જે આંતરિક વિખવાદો હતા તેમાં પણ સક્રિય રીતે ભાગ લીધો અને પોતાનું રાજકીય પ્રભુત્વ વધાર્યું હતું. હવે જોઈએ તો પહેલા આપણે વાત કરી તેમ ફ્રેન્ચો અને અંગ્રેજો એ યુરોપના કટ્ટર પ્રતિસ્પર્ધીઓ હતા. તેમના સંસ્થાનો, વ્યાપારિક સંસ્થાનો વિશ્વમાં અનેક જગ્યાએ ફેલાયેલા હતા અને તેમ ભારતમાં પણ હતા અને વિશ્વમાં કોઈ પણ જગ્યાએ તે લોકો વચ્ચે ઝઘડા વિખવાદ ઉત્પન્ન થાય તો તેની અસર ભારત પર પણ પડતી હતી. તે સમયે યુરોપમાં ઓસ્ટ્રિયાઈ ઉત્તરાધિકાર યુદ્ધ શરૂ થયું હતું અને ફ્રેન્ચો અને અંગ્રેજો પરસ્પર વિરોધી જૂથોમાં સામેલ હતા. સ્વાભાવિક રીતે ભારતમાં પણ તેનો પડઘો પડ્યો હતો. તે સમયે ફ્રાન્સિસીઓનું મુખ્ય કેન્દ્ર એટલે કે ફ્રાન્સિસી વ્યાપારી કંપની હતી, તેનું મુખ્ય કેન્દ્ર પોંડિચેરીમાં હતું. આ સિવાય મસૂલીપટ્ટનમ, કરિકાલ, માહે, સુરત અને ચંદ્રનગરમાં પણ કંપનીની બીજી ઉપશાખાઓ હતી. બીજી તરફ અંગ્રેજો પણ મદ્રાસ, મુંબઈ, કલકત્તા, સુરત વગેરેમાં પોતાના વ્યાપારિક સંસ્થાનો સ્થાપી ચૂક્યા હતા. કાસિમ બજાર, પટના આવા આંતરિક વ્યાપારિક બજારોમાં પણ તેઓના સંસ્થાનો હતા. હવે જોઈએ કર્ણાટકનું પ્રથમ યુદ્ધ 1746 થી 1748. આ યુદ્ધ એ ઓસ્ટ્રિયામાં જે ઉત્તરાધિકાર યુદ્ધ ચાલતું હતું કે જે યુદ્ધ 1740માં શરૂ થયું હતું તેનો એક ભારતમાં પડઘો હતો. આ બે કટ્ટર દુશ્મનોએ યુરોપમાં પોતાના રાષ્ટ્રોની પરવાનગી વગર જ યુદ્ધ શરૂ કર્યું. ભારતમાં
યુદ્ધ 1746માં શરૂ થયું. એ સમયે બેરોનેટ નામના અંગ્રેજી કપ્તાને કેટલાક ફ્રાન્સીસી વહાણોને આંતર્યા અને જપ્ત કર્યા. તે સમયે ડુપ્લે 1741થી પોંડિચેરીનો ગવર્નર જનરલ હતો. તેણે મોરિશિયસનો જે ફ્રાન્સીસી ગવર્નર હતો લા બોર્ડોને એની જોડે મદદ માંગી અને લા બોર્ડોને 3000 સૈનિકો લઈને કોરોમંડલ તટ એટલે કે ભારતના દક્ષિણ પૂર્વી કિનારે આવી પહોંચ્યો મદ્રાસ પાસે અને રસ્તામાં જ તેણે અંગ્રેજી નૌકાદળને હરાવ્યું હતું. ડુપ્લે અને લા બોર્ડોને મળીને મદ્રાસને સ્થળ માર્ગે અને જળ માર્ગે એટલે કે દરિયા તરફથી અને જમીન તરફથી ઘેરી લીધું. 21 ડિસેમ્બરે મદ્રાસ પોતાનું આત્મસમર્પણ કરે છે. યાદ રાખો કે મદ્રાસ જ્યારે આત્મસમર્પણ કરે છે તેના યુદ્ધબંદીઓમાં ક્લાઇવ પણ હતો. બોર્ડોને કે જે ડુપ્લેની મદદે આવ્યો હતો તેણે એક મોટી ખંડણી વસૂલીને મદ્રાસ પાછું આપવા માટે પોતાની ઈચ્છા દર્શાવી અને એક મોટી ખંડણી ઉઘરાવીને મદ્રાસ અંગ્રેજોને પાછું આપ્યું. પરંતુ ડુપ્લેએ તેને માન્ય રાખ્યું નહીં અને ફરીથી મદ્રાસ જીતી લીધું. બીજી તરફ ડુપ્લેએ ફોર્ટ સેન્ટ ડેવિડ પર પણ આક્રમણ કર્યું કે જે પોંડિચેરીથી દક્ષિણમાં 18 માઇલે આવેલું હતું, પરંતુ તે તેને જીતી શક્યો નહીં. બીજી તરફ અંગ્રેજ સ્ક્વોડ્રન લીડર રિયર એડમિરલ બોસ્કાવેએ પોંડિચેરીને ઘેર્યું હતું, પરંતુ તે અસફળ રહ્યો હતો. હવે જોઈએ તો જે સમયે ડુપ્લે ફરીથી મદ્રાસ પર આક્રમણ કરે છે તે સમયે કર્ણાટકનો નવાબ અનવરુદ્દીન તેને યુદ્ધ કરતા રોકે છે, પરંતુ ડુપ્લે ચાલાકી વાપરી નવાબને જણાવે છે કે તે મદ્રાસ જીતી અને નવાબને આપશે. હવે જ્યારે ડુપ્લે મદ્રાસ જીતે છે પરંતુ નવાબને આપવા માટે આનાકાની કરે છે. આથી ફ્રાન્સીસી અને નવાબ વચ્ચે યુદ્ધ સ્વાભાવિક હતું. આ યુદ્ધ એ સેન્ટ ટોમેના યુદ્ધના નામે પણ ઓળખાય છે. સેન્ટ ટોમે એ અદિયાર નદીના કિનારે આવેલું હતું. સેન્ટ ટોમેની લડાઈમાં ફ્રાન્સીસીઓની સૈન્ય ટુકડીમાં કેપ્ટન પેરેડાઇઝના નેતૃત્વ હેઠળ 230 ફ્રાન્સીસીઓ અને 700 ભારતીય સૈનિકો હતા. બીજી તરફ નવાબ તરફથી મહફૂઝ ખાં નામના સેનાપતિ પાસે 10,000ની ભારતીય સેના હતી. અદિયાર નદીના કિનારે સેન્ટ ટોમે નામક સ્થળે યુદ્ધ થયું, જેમાં કેપ્ટન પેરેડાઇઝની ફ્રાન્સીસી સેનાએ મહફૂઝ ખાં કે જે નવાબનો સેનાપતિ હતો તેના સૈન્યને મોટી હાર આપી. સ્વાભાવિક રીતે 10,000 જેટલા સૈનિકો નવાબ તરફથી લડ્યા હતા, છતાં પણ તેની હાર થઈ હતી. આ એક અશિસ્ત સેના પર શિસ્તબદ્ધ અને આધુનિક શસ્ત્રોથી લેસ યુરોપીય સેનાની જીત હતી. યુરોપમાં જે ઓસ્ટ્રિયાઈ ઉત્તરાધિકાર યુદ્ધ પૂરું થઈ ગયું હતું અને હવે ભારતમાં પણ કંપનીઓ વચ્ચે જે ગજરાજ ચાલતો હતો તે સમાપ્ત થયો હતો. યુરોપમાં એલા શાપેલની સંધિ જે 1748માં થઈ હતી તેના કારણે ઓસ્ટ્રિયાઈ ઉત્તરાધિકાર યુદ્ધ સમાપ્ત થયું અને હવે ભારતમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે સંધિ થઈ. તેના પરિણામ સ્વરૂપે મદ્રાસ અંગ્રેજોને પાછું મળ્યું. આમ આ યુદ્ધમાં બંને પક્ષોએ પોતપોતાના જે જીતેલા પ્રદેશો હતા તે પાછા આપ્યા. જો કે આ યુદ્ધ બાદ ફ્રાન્સીસીઓનું પલડું થોડું ભારે હતું અને ડુપ્લેની અસાધારણ સૈન્ય ક્ષમતાનો તેમાં પરિચય મળ્યો હતો. અંગ્રેજો પોંડિચેરીને જીતી શક્યા નહીં. આમ આ યુદ્ધ કોઈ પણ જાતના પરિણામ વગર સમાપ્ત થયું હતું, પરંતુ આ યુદ્ધે એ ડુપ્લેની મહત્વાકાંક્ષાઓ જગાડી હતી, કારણ કે આ યુદ્ધમાં ડુપ્લેએ સ્થળ અને સમુદ્રી માર્ગ બંનેના યુદ્ધમાં વિજય મેળવ્યો હતો અને હવે તે સક્રિય રીતે ભારતીય રાજનીતિમાં દખલગીરી કરી અને મોટા વ્યાપારિક અને રાજકીય લાભો મેળવવા માટે પ્રયત્નશીલ બન્યો હતો.